પૂરા મેં સાંભળ્યું છે ગયા મહિને તારા દાદા ગુજરી ગયા. હા ભાઈ. શું થયું? કઈ બીમાર હતા? ના ના ભાઈ, કોઈ જાતની બીમારી નથી. તો શું થયું તું પૂરા? દૂધ પીતા પીતા ગુજરી ગયા. દૂધ પીતા પીતા ઈ કેવી રીતે? ડાયરેક્ટ દૂધ પીતા હતા અને ભેંસ માથે પડી તો ગુજરી ગયા. ભાઈ એક છોડા આપી ગયો તો. અરે પૂરા સોડા પીશો? ના ના, ભેંસનું મૂતર પીવું છું. ઓ નો. ભાડતો નથી, સોડા છે. હા, તારે પીવું હોય તો લઈ લે. અને મારા સોડાના પૈસા બાકી છે ઈ દઈ દે છે. કામકાજ કેવું હાલે ભાઈ? કામકાજમાં પૂરા એક ટ્રક હાલે છે આપણો. તારે શું હાલે? આપણે ખેતી હો. તો તમારે ટ્રકમાં હારું હોય છે. આવો પૂરા, એક ફેરો ભરીને જાય તો ડીઝલ ડ્રાઈવરનો પગાર અને ખર્ચો નીકળે અને રિટર્નમાં જે ભાડું મળે ઈ વધે. તારે ખેતીમાં કેવું છે? અમારી આખી મોસમની આવક છે ને દવા, દાળિયા અને ખાતરમાં જાય અને રિટર્નમાં ઢેફા વધે. બોલ, તારે કરવી છે ખેતી? પૂરા હવે તો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. હવે તો ખાવાની બહુ મજા આવશે હો. પણ ભાઈ, ચોમાસામાં હળવું ભોજન લેવાય. પાણી એકદમ હળવું છે, પણ પાણીની અંદર તેલ નાખો તો તેલ ઠરે. એટલે પાણીથી હળવું તેલ છે. પણ ગરમ તેલમાં ભજીયા નાખો તો ભજીયા તળે છે. તો તેલથી હળવા ભજીયા છે. માટે ચોમાસામાં ભજીયા ખાઓ અને હળવા રહ્યો. પૂરા તું સિગરેટ પીછો? હા ભાઈ, પીવું છું ને. એક દિવસમાં કેટલી સિગરેટ પી જા? 10. તો એક સિગરેટ કેટલાની આવે? 10 રૂપિયાની. તો એનો મતલબ એમ છો તું એક દિવસમાં 100 રૂપિયાની સિગરેટ પી જા. હા ભાઈ, ઈ તારું સાચું. અને તું સિગરેટ કેટલા વર્ષથી પીશો? 10 વર્ષથી. તો એનો મતલબ એમ છો એક વર્ષમાં તું 36,500 રૂપિયા સિગરેટ ની પાછળ બગાડી દે. અને 10 વર્ષમાં તે 3,65,000 રૂપિયા સિગરેટ ની વાહે ધુમાડામાં ઉડાડી નાખ્યા. હા ભાઈ, ઈ તારી વાત સાચી હો. તને ખબર છે ઈ બધા પૈસા જો તે બેંકમાં મૂકી દીધા હોત તો તારી પાસે અત્યારે 4 વ્હીલ હોત. ભાઈ, તું સિગરેટ પીશો? ના ના ભૂરા, હું સિગરેટ નથી પીતો. તો તારી પાસે 4 વ્હીલ ક્યાં છે?